આપનું હાર્દિક સ્વાગત છે એજ્યુકેશન ગુજરાત ચેનલમાં. આજે આપણે ધોરણ 6ના સામાજિક વિજ્ઞાન વિષયનો 17મો પાઠ જીવન નિર્વાહ આ પાઠનું સ્વાધ્યાય પોથીનું સંપૂર્ણ સોલ્યુશન વિડીયો માધ્યમ શીખવાનું છે. ચેનલ પર નવા વ્યૂઅર ચેનલ સબસ્ક્રાઈબ કરો, વિડીયોમાં લાઈક શેર કરજો. પહેલો પ્રશ્ન છે, નીચેના દરેક પ્રશ્નના જવાબ માટે આપેલા વિકલ્પમાંથી સાચો વિકલ્પ પસંદ કરો. પહેલો પ્રશ્ન, ક્યાંના લોકો સૌથી ઓછી સુવિધાઓનો ઉપયોગ કરે છે? તો છે ગામડાના. બીજો પ્રશ્ન, શહેરમાં રોજગારી મેળવવા માટે લોકો ક્યાંથી આવે છે? તો એ છે પાસેના ગામથી, અન્ય રાજ્યથી અને અન્ય શહેરથી, એટલે આપેલ તમામ આવશે. ત્રીજો પ્રશ્ન, ગામડાના લોકો નીચેના પૈકી કયું કામ વધારે કરતા જોવા મળે છે? તો ખેતી. ચોથો પ્રશ્ન, વરસાદના આધારે થતા પાકની ખેતરમાં ખેડ અને રોપણી કયા સમયે થતી હશે? તો જૂન જુલાઈમાં. પ્રશ્ન પાંચમો, ગામડાના લોકો છે એ મોટે ભાગે સૌથી મહત્વનું જીવન નિર્વાહનું સાધન કયું છે? તો એ છે ખેતી. છઠ્ઠો પ્રશ્ન, આપેલ પૈકી કયું કામ ચોમાસામાં જોખમકારક છે? તો દરિયો ખેડવો. સાતમો પ્રશ્ન, દરિયા કિનારે માછીમારના વ્યવસાય કરતા લોકો માટે નીચેનામાંથી કઈ બાબત ખોટી છે? તો આ વ્યવસાયમાં 12 માસ આવક મળે છે. આઠમો પ્રશ્ન, 24 કલાક કામ કરતા એકમમાં કેટલી પાળી કામ થાય છે? તો એ છે 3 પાળીમાં. બીજો પ્રશ્ન, યોગ્ય શબ્દો વડે ખાલી જગ્યા પૂરો. પહેલી, ગામડામાં મોટે ભાગે સૌ ખેતી કામ સાથે જોડેલું હોય છે. બીજું, ભારત છે અનેક વિવિધતા વચ્ચે અનોખી એકતા ધરાવતો દેશ છે. ત્રીજું, ભારતમાં 5000 કરતાં વધુ શહેરો છે. ચોથું, ભારતમાં નાના મોટા 27,000 જેટલા નગર છે. પાંચમું, ખેડૂતો પોતાનું ઉત્પાદન નજીકના શહેરમાં વેચી પૈસા મેળવે છે. છઠ્ઠું, ઔદ્યોગિક રોજગારી શહેરમાં વધુ મળી રહે છે. પ્રશ્ન નંબર ત્રીજો, નીચે આપેલા વિધાનો પૈકી ખરા વિધાન સામે ખરા અને ખોટા વિધાન સામે ખોટાની નિશાની કરવું. પહેલું, ગામડાના લોકો પણ દેશની આર્થિક વ્યવસ્થા સાથે જોડાયેલ હોય છે. વિધાન સાચું છે. બીજું, પર્યાવરણ સાથે જીવન નિર્વાહની વ્યવસ્થા એટલે ગામડાનું જીવન. વિધાન સાચું છે. ત્રીજું, ગામડામાં લોકો ખેતી સાથે પશુપાલન પણ કરે છે. વિધાન સાચું છે. ચોથું, ખેત મજૂરોને 12 માસ દરરોજે કામ મળી જ રહે છે. વિધાન ખોટું છે. પાંચમું, ગુજરાતમાં એપ્રિલ મે મહિનામાં ખેડૂતોને ખેતરમાં પુષ્કળ કામ હોય છે. વિધાન ખોટું છે. છઠ્ઠું, ઘણા વેપારીઓ ખેડૂતને બિયારણ અને ખાતર ઉધારીમાં આપે છે. વિધાન સાચું છે. સાતમું, ગામનો પશુપાલક દૂધ સામાન્ય રીતે ગામની સહકારી મંડળીમાં ડેરીમાં આપે છે. વિધાન સાચું છે. આઠમું, મોટાભાગે ગામડાના શાકભાજી અને કરિયાણું એક જ દુકાનમાંથી મળી રહે છે. વિધાન સાચું છે. નવમું, કોઈ ગામમાં દુકાનદાર વસ્તુના બદલામાં ગ્રાહક પાસેથી અનાજ પણ સ્વીકારે છે. વિધાન સાચું છે. દસમું, માછીમાર એ ખાદ્ય ઉત્પાદક નથી. વિધાન ખોટું છે. 11મું, માછીમાર વર્ષમાં 8 મહિના સુધી માછલી પકડી શકે છે. વિધાન સાચું છે. 12મું, સરકાર માછીમારોને વાવાઝોડા જેવી કુદરતી આફત બાદ નવી હોડી લાવવા આર્થિક મદદ કરે છે. વિધાન સાચું છે. 13મું, શહેરમાં રોડ પર હેર કટિંગ સલૂન પણ જોવા મળે છે. વિધાન સાચું છે. 14મું, શહેરમાં એક વ્યક્તિ એક કરતાં વધારે વ્યવસાય કે કૌશલ્યના આધારે વિવિધ પ્રકારના કામ સાથે જોડાયેલ હોઈ શકે છે. વિધાન સાચું છે. ચોથો પ્રશ્ન, નીચેના પ્રશ્નોના 1-2 વાક્યમાં ઉત્તર આપો. પહેલું, સામાન્ય રીતે લોકો કેવી રીતે જીવન નિર્વાહ ચલાવે છે? જવાબ છે, સામાન્ય રીતે લોકો નોકરી, ધંધા કે મજૂરી કામ કરી પૈસા મેળવી જીવન નિર્વાહ ચલાવે છે. બીજું, ખેતી કે ખેત મજૂર કરતા લોકો ક્યાં જોવા મળે છે? તો ખેતી કે ખેત મજૂર કરતા લોકો ગામડામાં જોવા મળે છે. ત્રીજું, ખેતીમાં મુખ્યત્વે કયા કાર્યો કરવામાં આવે છે? તો ખેતીમાં મુખ્યત્વે ખેડ, રોપણી, નીંદણ અને લણણી જેવા કાર્યો કરવામાં આવે છે. વરસાદ ન પડે તો સિંચાઈ દ્વારા પિયત કરાવવું પડે છે. પ્રશ્ન ચોથો, ખેત મજૂરોને મુખ્યત્વે કઈ ઋતુમાં વધુ કામ મળી છે? તો ખેત મજૂરો મુખ્યત્વે જે મે થી ડિસેમ્બરનો સમયગાળો છે એ સુધીમાં કામ મળી રહે છે, વધારે કામ. 5મો પ્રશ્ન, ખેડૂત ખેતી માટે બજારમાંથી શું લાવે છે? તો ખેડૂત ખેતી માટે બિયારણ અને ખાતર બજારમાંથી લાવે છે. પ્રશ્ન નંબર 6, ખેડૂત સામાન્ય રીતે ઉધારીના પૈસા ક્યારે ચૂકવે છે? તો જવાબ છે, ખેડૂત સામાન્ય રીતે પાક ઉતરે એટલે વેચીને ઉધારીના પૈસા ચૂકવે છે. 7મો પ્રશ્ન, ખેડૂતો ખેતી સિવાય અન્ય કઈ રીતે આવક મેળવે છે? તો ખેડૂતો
ખેતી સિવાય પશુપાલન અને છૂટક કામ કરી અન્ય આવક મેળવે છે. 8મો પ્રશ્ન, કઈ કુદરતી આફતને લીધે માછીમારોને આર્થિક નુકસાન થાય છે? તો સુનામી જેવી કુદરતી આફતને લીધે માછીમારોને આર્થિક નુકસાન થાય છે. 9મો પ્રશ્ન, રોડ ઉપર કયા કયા રોજગાર થતા વ્યક્તિ જોવા મળે છે? તો રોડ ઉપર શાકભાજીની લારી, ફૂલની દુકાન, સાયકલ પંચરની દુકાન, મરામતની દુકાન, બૂટ પોલિશની, પછી સોડા શરબતની દુકાન, વિવિધ દુકાનોની ફેરિયા પણ જોવા મળે છે. પ્રશ્ન નંબર 10, કયા લોકો હરતા ફરતા કામ કરે છે? તો ગાડીઓનો કાચ સાફ કરનાર, સાયકલ પર સફાઈના સાધનો વેચનાર, પાણી વેચનાર હરતા ફરતા કામ કરે છે. 11 પ્રશ્ન, નોકરીમાં ઓવરટાઈમ એટલે શું? તો જોબ છે કામ કરવાના સ્થળ પર 8 કલાક કરતાં વધારે કામ કરવાનું થાય ત્યારે દરેક કલાકના કામ માટે વધારાના જે નાણાં ચૂકવવામાં આવે છે એને જ ઓવરટાઈમ કહે છે. 12મો પ્રશ્ન, કેવી વ્યક્તિને રોજગારી મેળવવામાં સરળતા રહે છે? તો આધુનિક સમયમાં કૌશલ્ય છે જેને કંઈ આવડત હોય કૌશલ્ય ધરાવતી વ્યક્તિને રોજગારી મેળવવામાં સરળતા રહે છે. પ્રશ્ન નંબર 7, યોગ્ય રીતના જોડકા જોડવાનું છે. પેલું ખેત મજૂરી, તો 12 માસ કામ ન મળે એમાં કૌશલ્ય આધારે કામ, તો એ છે એક કરતાં વધુ રીતે કમાઈ શકે છે. ઔદ્યોગિક રોજગારી એટલે કે કાયમી કામ મળી રહે છે. તો આપણા પાઠના સ્વાધ્યાય પોથીનું સંપૂર્ણ સોલ્યુશન જોતો રહ્યો એજ્યુકેશન ગુજરાતી ચેનલ શીખતા રહો. થેન્ક યુ, આભાર.